નેશનલ હાઈવે પર કારના દરવાજા, સ્પીકર, ડેશબોર્ડના ચોરખાનામાંથી ₹1.08 લાખનો દારૂ સાથે બુટલેગર ઝડપાયો। દારૂ ભરાવનાર સેલવાસનો કિરણ પટેલ વોન્ટેડ, કુલ ₹3.08 લાખનો મુદ્દામાલ કબજે। પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી 4 રસ્તા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી, ત્યારે કાર નંબર GJ05CR0599 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા કારના 4 દરવાજા તેમજ કારની ડિક્કીમાં રાખેલ સ્પીકર, ડેશબોર્ડમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂની બોટલ નંગ 336 જેની કિંમત ₹1.08 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે પુષ્પક નિરંજન કહાર રહેવાસી સુરતને ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ ₹3.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર કિરણ પટેલ, જેના પૂરા નામઠામની ખબર નથી, રહેવાસી સેલવાસને વોન્ટેડ બતાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।